મારી મોટી ભૂલી કે હું આને લેતા આવ્યો. મારું નામ અહીંયા તમે જો તો ખરી અહીં. ઓહો, છોકરાની માસીએ જ મોડું કરી દીધું તો અમારે ખરેખર ને હવે છે ને કપડાની ખરીદી કરીએ છીએ ભાઈ. લાડ બધી કેવી ને હું આપણી ભાષા ઓલા તારી બેનપણીની ભાષામાં કેવી દઉં કે આ બાયું લઈને કરતા ઉખરાવે વધારે કે હે તકલીફ તો રહેવાની છે ને. વાહ કબુબેન વાહ, તમારું માન તો જો આમ સ્પેશિયલ તમારા માટે સોડા આવી. 10માં ગયા તા પી લોકોનો જરાય રસ છે નહીં બરાબર. મારે તો જીજુ નથી ખાવું, મારે તો નાસ્તો નથી કરવો ને આ બધી શું છે હે? આને શું કીધું દહીં વડા? માં તારી બહુ આજ ભૂકા કાઢી નહીં. ખબર નથી કે તું લઈ જાય એટલે રોશની કરાવી લેતા. અરે માલ હે તો મોહબ્બત હે. વાહ રમી વાહ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે તો લોકો મજામાં જ હશે. પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા ને આજે જવાનું છે વેરાળ શોપિંગ કરવા. શોપિંગ કરવા જવા એટલે છોકરાઓ માટે કપડાં લેવા જવા, મારી વાઈફ એટલે કે મિસિસ ભારતી સોલંકી માટે કપડાં લેવા જવા. ભૂકા કાઢી નાખશે એટલા લે ને કેની વાત પૂછો. મહે રમીમાં જય દ્વારકાધીશ. રમીમાં જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. બધાને જાજા જય શ્રી કૃષ્ણ. કેમ છે ગાંડી ગીરના હાવત? એકદમ મજામાં. હાલો આશીર્વાદ આપી દો રમીમાં. સદાય સુખી જો. તમારી વહુને પ્રગતિ વધતી જાય. તમારી વહુને કેજો માપે મેળે રહી બધી. કેમ છો? મજામાં? વાહ, આજે તો ડ્રેસ પહેરો છે. હે? આપણે સિટીમાં મોટરસાઇકલ લઈને જવામાં હમું પડે, ફોર વ્હીલ લઈને જવામાં તકલીફ પડે. મોટરસાઇકલ હોય ને ભાઈ તો સિટીમાં લઈને જવાની મજા આવે, ફોર વ્હીલ તો ભેગું ન થાય. એટલે છે ને આપણે ટૂંકમાં ફોર વ્હીલ નથી લઈ જવાની. રામીમાં કપડા છે ને મસ્ત મસ્ત લઈ દીધું. હમણાં મારા બે લાલાની વાડ આવે બરાબર, એ બે બાયુને હાડીયું એક તો મસ્ત મસ્ત લઈ દીધું. વાહ 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 વાહ. ડ્રેસ લેજો, સાડીયું બીજું સાલુન પહેરવા લેજો. વાહ 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 વાહ. છોકરાઓના લુગડા પણ એક જ મેં તો લઈ લીધા ને હિવરાલી તમારી બહુ મોય. કઈ વાંધો ના, હાલો તો જઈએ અમે. છોકરાની માસીએ જ મોડું કરી દીધું તો અમારે ખરેખર ને હવે છે ને કપડાની ખરીદી કરીએ છીએ ભાઈ. લાડ બધી કેવી ને હું આપણી ભાષા ઓલા તારી બેનપણીની ભાષામાં કેવી દઉં કે લાડ બધી ખરીદી કરવાની છે ભાઈ. તો હાલો અમે છે ને આ કપડા ફટાફટ પેલા બધા જોઈ લઈએ. વાહ કબુબેન વાહ, તમારું માન તો જો આમ સ્પેશિયલ તમારા માટે સોડા આવી. તમારું માન બહુ સારું લાગે. અમે બે અત્યારે ઓલરેડી 2 જોડી કાઢી છે, હજી કપડાને કાઢવાનું છે. ઓછામાં ઓછી 6-7 જોડી લેવાની છે એટલે પછી ઉપાધિની કા લગ્ન છે ને તમારે હમણાં. ખર્ચો તારે આપવાનો છો ફાઇનલ ને? આજનો દાતા કબૂ રેડી. ચાલો મિત્રો હજી થોડા ઘણા છે ને કપડાં કાઢી લઈએ, થોડુંક ઠંડુ પી લઈએ. અશ્વિનભાઈ આમ સાચું બોલજો, હામ ખાઈને આ બાયું લઈને કરતા ઉખરાવે વધારે કે હે તકલીફ તો રહેવાની છે ને. મિત્રો 3 જોડી લીધી ને 3માં કેટલી ઓછામાં ઓછી 60-70 જોડી ઉખરાવી નાખી. અશ્વિનભાઈ એકલા કરે કઈ મેં ધંધો છે એટલે વાંધો ન આવે. બાકી મારા જેવું હોય તો પાછી એ તો કે પાટલું નામમાં થામા કરી નાખો. આમને હાલતું છે કઈ હવે અશ્વિનભાઈ? હે કરવું પડે બેન. તમે સોડા પી લો, ઠરી જાય. કપડાની ઓલમોસ્ટ ખરીદી થઈ ગઈ છે. આ લોકો છે ને આ લોકોના પૈસા લઈ જ લેવાય કે રેવા જ નથી દેવા. હવે એ લોકો આ નાનો છોકરો છે ને એનો દાયરામાં સાવવાના ને એ રાખ્યા. અશ્વિનભાઈ તમારા મને મારા પૈસા રહેવા નથી દેવા એવી જ તમારી ગણતરી છે કે શું છે? હે કે રાખવું પડે? તો તમે ઘોડી ઉપર રાખો, અમારા છોકરાને હોવરાની વ્યવસ્થા થઈ જાય ને એવું કંઈક કરો એટલે વાંધો ના આવે. હે અરે ભાઈ હા લડી જ લેવાના મૂડમાં છે બધા. આ આપણે લેવાનું રહી ગયો, ગોતી ગોતીને થાય કે મેળા ને છેલ્લે અહીંયા પહેરી લીધો દર્શનભાઈ. હે હાલો તો હવે છે ને આને ચેન્જ કરો. હાલો ભાઈ અમારે લઈ જવાનું થાય. પુત્રા હો તો અમારે લઈ જવાનું થશે. શું કરશું? ડેમોમાં લઈ જાવ ને વાંધો નહીં આવે ને. લાડ બધી ભાઈ ખરીદી કરી નાખી. બધા બેનું 2 જોડી કરી નાખી છે. હવે અશ્વિનભાઈ કંકુનું કરી નાખેલા અમે નીકળીએ. રેડી? ચાલો મિત્રો તો આપણો એક ચેપ્ટર પૂરો થઈ ગયો. હજી છોકરાના કપડાં લેવાના હતા. હવે આપણે લેડીઝ માટે સાડી લેવા માટે થઈને આવ્યા. 10માં ગયા હતા પી લોકોનો જરાય રસ છે નહીં બરાબર. કારણ કે અમે ઓછામાં ઓછી 15-20 મિનિટ બેઠા. હવે કોઈ લોકો સાડી બતાવવા જ ન આવ્યા તો એ લોકોને જો વેચવામાં રસ ન હોય તો આપણો લોકોને લેવામાં જરાય રસ નથી બરાબર. સાડીનું કલેક્શન જોરદાર છે. એક આપણે સાડી પસંદ કરી છે ભારતી માટે, પણ કહું ને સાચું કહું ને તો મારી માનના સમાજમાં એવું હલવેણો ને કે એની વાત પૂછું મને યાર, કોઈને કીધે જેવું નથી. આવું કોની સાથે છે ને જરા કમેન્ટ ખાસ કરીને કહેજો મને. મારી મોટી ભૂલી કે હું આને લેતા આવ્યો. મારું નામ અહીંયા તમે જો તો ખરી અહીં. ઓહો એટલા અહીંયા કાઢવા ને એમાંથી એક અહીંયા પસંદ કરી ને હજી બીજું કરે છે. જો ક્યાં કબુબેન મસ્ત લાગે છે, વાંધો નથી. હાલો લરી ડન કરી નાખું ને.
કારણ કે હું યાર ખરેખર હવે થાક્યો હું એનાથી હવે લઈ લઈ તો સારું. રેડી પતી ગયું હવે કઈ નથી લેવાનું ને? હવે તો હું પણ પતી ગયો કારણ કે તમે લવ એને કરતા 10 ગણું તો ખોટી કરો છો મને એમ. બધું કમ્પ્લીટ થઈ ગયું ને હવે છેલ્લે છે ને બે બેનું માટે નાઇટ કપડાં આપણે લેવાના હતા. લઈ લીધા કે હવે બે જોડી બે બેનું માટે નાઇટ કપડાં લીધા છે. બહુ મસ્ત છે એકદમ મુલાયમ, પહેરવાની મજા આવે. કબુબેન હવે તમને નિવેદ જવાનું પડશે કે તમે ભેગા આવ્યા તો હું ખાશો? હે કશું નથી ખાવું? એ છે ને ખાલી ઉપર ચોલી ના પાડે બગાડી ખાવાનું કે હું ને એટલે ના પાડતી જ નથી ખાવામાં ક્યાંય પણ. બટેટા વાળા જઈ રહ્યા છે ના પાડતી હતી. આ ફક્ત સમોસા આ છે ને ના પાડતી હતી એ કે મારે નથી ખાવું આમ તેમ. ખાલી ઉપર ચોલું ના પાડવાની હોય. મિત્ર કરણ મારામાં છે ને ચટણી મીઠી નાખજો. હા નહીં ખાલી તીખી તું મજાક કે યાર તને હવે મારે નહીં મને કંઈક લાગે તને પણ શું કે થોડી ઘણી કંઈક અસર થઈ ગઈ લાગી. મારે તો જીજુ નથી ખાવું, મારે તો નાસ્તો નથી કરવો ને આ બધી શું છે? હે આને શું કીધું દહીંવડા? તો બટેટાવડા ખાધા. આને સમોસા આમ તો આખા ડૂસા કાઢી નાખ્યા. મેં આખા સમોસા રાખ્યા. ચાલો ભાઈ પહેલાં નાસ્તો કરી લે. એ ભાઈનું ઘર અહીંયા છે, ભાઈ અહીંયા રહી છે. ગાડીની તમે ગાઈસ ખાલી હાલત જો. ઓ માય ગોડ, ઓહો ભૂકા કાઢી નાખી એવી ગાડીને કરી નાખી. તમે જોવો તો ખરી સારી બાજુ જ્યાં જો અહીંયા આખો કામ ગાડી વર્તાતી નથી. જેણે કામ કેમ ઓલી હોય આખી મેલી ઓલી થઈ ગઈ એમ. તો હવે છે ને આપણે આને ઘેર જઈને પેલો તમને સર્વિસ કરવાની થાય. હાલો કબુબેન તો હવે અમે રજા લઈએ. તમે તમારે હા માસીના ગીત ગા હે હાલેડા ગાય. હાલો નીકળશે ને હવે. રમીમાં અત્યારે ચેક કરે છે. રમીમાં કેવા કપડાં છે? આપણે ભાઈ અટાણાની ફેસિલિટી કોઈને ખબર ન પણ માં તારી બહુ આજ ભૂકા કાઢી નહીં. મને ખબર જ હતી કે તું લઈ જાય એટલે રોશની કરાવી લેતા. અરે પૈસાની રોશનીની વાત નથી માં, પકાવી દે. પણ ભાઈ ઇnye બે દેરાણી જેઠાણીએ બાપા ઈ હાડીયુમાં ઇnye મને ઘુમાવ્યો. અરે પણ 50 હાડી ઓલી કરીને એક હાડી. ઓહો એ માં હું ને પપ્પા દીકરા બે થાકી જતા. હે રમીમાં હવે બીજું બધી ઠીક. એક આદુ એલસી લસણ વાળી ચા પીવડાવો એટલે મજા આવી. જોરદાર કપડા હે બે બેનું ના. માલ હે તો મોહબ્બત હે. વાહ રમીમાં આ પાછ ભૂકા કાઢીને ખબર. મા બાપ એક નથી મળતા બાકી બધી વસ્તુ મળે. કઈ વાંધો નહીં મસ્ત નહીં છે ને આદુ એલસી લસણ વાળી ચા બનાવી નાખો. આ છે ને આપણે પછી હેતવી ના ફોન પર જીવા છો તો હા ભાઈ નવી નવી ફેશન વાત પૂછો. ભૂકા કાઢીને ખાતી ત્યાં કાયમી માટે થોડાક પહેરવાના છે. કાયમી રનિંગમાં પહેરવા માટે અલગ લીધા ને પાછા બે જોડી આ બધી લીધી છે. બાકી રનિંગમાં પહેરવા માટે લીધા, નાઇટ ડ્રેસ લીધા છે, બધા અલગ અલગ લીધા છે. હવે છે ને આવે ને બે બેનું પછી પહેરાવીને પછી જોઈએ થઈ જાય કે બધું વ્યવસ્થિત એમ. ગાઈઝ હવે તમે જરાક ચેક કરો થઈ ગઈ ને ગાડી નવી આમ કમ્પ્લીટલી નવડાવી ધોવડાવીને કમ્પ્લીટ. આપણે નાઈએ તો કેવા સારા લાગીએ ને સોલા તો એને એવરાવી પડે. સારું કીધું તે કીધું હતું બાકી મને ખબર નથી કે આવું કીધું હોત તો વહેલું કહી દે તો વહેલી સોલી થઈ જાત ને. એવું છે? ક્યાં જવું છે 4 થઈને અત્યારે? અમને કોક લઈ જવાનું હોય એટલે અમે હાલતે ગાડી સડી જાય. તો ભાઈ અમારે અત્યારે જવાનું છે માસીના ઘરે. ટૂંકમાં અહીં મારા મમ્મી છે ને એને કાકાની છોકરી છે. ક્યાં આપણે જવાનું છે ને ટૂંક સમયમાં તમારો ભાઈ કંઈક નવીન કરી છે. તમારા માટે ગુડ ન્યૂઝ આવવાની છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. ખબર પડી હા મારા કલે જાઓ તો હાલો હવે જાય. ગાડી નાહી ધોઈને કમ્પ્લીટ કરી દીધી આપણે પણ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. જાય જય દ્વારકાધીશ, જય મોમગલ, રાધે રાધે, બાય.